આજે એક નવા જીવનના પગલાં માંડવા જઉં છું. તો વિચાર્યું કે આજે મનની વાતો કહી દઉં. મમ્મી પપ્પા, નદીનું મૂળ અને સાધુનું કુળ ના જોવાનું હોય, પણ દીકરીનું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે પિતા. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન છે અને હવે એ જ કન્યાદાન મમ્મી પપ્પા તમે કરવા જઈ રહ્યા છો. તો મારા માટે તમે ઈશ્વર સમાન જ છો. તમને ખબર છે, દરેક મા બાપને દીકરી વચ્ચે સમાન શું હોય છે? બંનેને પોતાની ઢીંગલી જીવથી વધારે વાલી હોય છે. અત્યાર સુધી પપ્પાની પરી અને મમ્મીની ઢીંગલી બનીને રહી છું, પણ હવે સાસુ સસરાની સવાઈ પુત્રવધુ બનવાનો સમય આવી ગયો છે. બધા એવું કહે છે કે એકદમ પપ્પા જેવી લાગે છે, પણ એમને કઈ રીતે કહું કે તો ત્યારે જ સાચું પડશે જ્યારે તમારા જેવી બની શકીશ. લંડન મોકલતી વખતે હાથ જરૂર છોડેલો, પણ ક્યારે તને એકલી નહીં પડવા દઉં એ ભરોસો પણ જોડેલો. નિરલ અંકલ આંટી, અત્યાર સુધી તમે મને સાચવી, મારું ધ્યાન રાખ્યું, પણ હવે મારો શ્રેય ધર્મમાં પરિવર્તન થશે. પુત્રવધુ તરીકેની મારી સફર શરૂ થશે. મારે એક નવા ઘરની જવાબદારી સંભાળવાનો સમય આવી ગયો છે. કિંજલફિયા ક્રિનલફિયા, બસ એવા જ આશીર્વાદ આપજો કે મારામાં પણ તમારી જેમ ક્ષમતા, ધીરજ અને નમ્રતા આવે, જેનાથી હું ઘર અને સંબંધો બેઉ સાચવી શકું. મોસાળ પક્ષ માટે તો હું શું જ કહું. અંજુમાસી, અરુણામાસી, તમને હું એટલી લાડકી છું કે તમે મને તમારા જ ગામ બેણપમાં બોલાવી દીધી. દાદા દાદી, તમે મારા માટે જે પરિવાર શોધ્યો છે ને, એ ખૂબ જ સુંદર, સુખી, સંપન્ન અને મને દીકરી તરીકે સ્વીકારનારો છે. પણ એક સમજણની બેડી મારા પગમાં આવી ગઈ છે ને, એના માટે જ આવો વિચાર આવે છે. તમારામાંથી ઉતરી આવેલા સંસ્કાર અને ખાનદાની દુનિયા સામે નિભાવવાની મારી યાત્રા શરૂ થશે. વિદાય વખતે હું તો ખૂબ જ રડીશ અને મને ખબર છે મમ્મી પપ્પા તમે પણ રડ્યા વગર નહીં રહી શકો, પણ એ રુદનમાં પણ મારા સુખી થવાના આશીર્વાદ છુપાયેલા હશે. કહેવાય છે ને, નદી તો વહેવા માટે જ હોય છે, તો દીકરી પણ ક્યાં કાયમ રહેવા માટે હોય છે. મમ્મી પપ્પા મારી જરાય ચિંતા નહીં કરતા. મારું ભાગ્ય અને આખા ઝોટા પરિવારના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.